પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શ્વાનની ગણતરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શ્વાનની ગણતરી કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા 12.50 લાખના ખર્ચે આ કામગીરી માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર શહેરમાં રઝળતા શ્વાનનો આતંક વધ્યો છે અને શહેરમાં રઝળતા શ્વાન અવારનવાર સ્થાનિકોને બચકા ભરતા હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે શહેરમાં રઝળતા શ્વાનનો આતંક દૂર કરવા ખસીકરણ સહિતની કામગીરી કરવા નામદાર કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે। આ આદેશ અનુસાર શહેરમાં શ્વાનનો આતંક દૂર કરવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રહેલા શ્વાનની ગણતરી માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 12.50 લાખના ખર્ચે રઝળતા શ્વાનની ગણતરી કરવામાં આવશે। શહેરમાં રઝળતા શ્વાનની ગણતરી બાદ ખસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। જોકે હજુ શ્વાનના ખસીકરણ માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। નામદાર સરકારશ્રી તરફથી મહાનગરપાલિકા વિસ્તારમાં જે કૂતરાઓ આવેલા છે એની ગણતરી કરવા માટેની સૂચના થઈ આવેલ છે। તે અનુસંધાને પોરબંદર શહેરમાં ડોગ સેન્સસ માટે રૂપિયા 12.50 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અને હાલ ટેન્ડર ઓનલાઈન છે। ટેન્ડર પ્રક્રિયા પત્યા બાદ જે એજન્સી આવશે એના દ્વારા સમગ્ર શહેરમાં ડોગ સેન્સસની કામગીરી કરવામાં આવશે। ત્યારે હાલ પ્રથમ તબક્કે એની ગણતરી કરવાનું જ આયોજન છે। ગણતરી કર્યા બાદ સાથોસાથ જે ડોગના સ્ટરલાઇઝેશન છે એના માટેના ટેન્ડરની પણ પ્રક્રિયા આપણે હાથ ધરેલી છે અને ટૂંક સમયમાં એની એજન્સી પણ ફાઇનલ થશે અને એજન્સી ફાઇનલ થયા બાદ જે કૂતરા પકડવામાં આવશે એના સ્ટરલાઇઝેશનની કામગીરી અને વેક્સિનેશનની કામગીરી બંને એકસાથે કરવામાં આવનાર છે અને નામદાર સુપ્રીમ કોર્ટના જે આદેશો અનુસાર જે એગ્રેસિવ કૂતરા હશે એને પણ પકડી અને એક જગ્યાએ રાખવા માટેની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવનાર છે।